શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, આપણે કાલે જોયું ને, પૃથ્વીને કીચડમાંથી બહાર કાઢવા પ્રભુએ અવતાર લીધો, વરાહ અવતાર. આવા તો 24 અવતારોનો અથાગ પ્રયત્ન પૃથ્વીને શુદ્ધ અને પવિત્ર કરી હજારો લાખો રાક્ષસો અસુરોને મારી અવતાર કાર્ય પૂરું કર્યું. કારણ કે એ યુગ ત્યારે પૂરો થવા આવ્યો. માં ગીતા કહી રહી છે કે સમજવામાં ભૂલ ના કરીશ. ભગવાનના અવતારો મારવા નહીં, ઉગારવા આવ્યા હતા, પરિત્રાણ કરવા આવ્યા. પરિત્રાણાય સાધુનામ. સાધુ એટલે સરળ અંતઃકરણવાળો, ભોળા હૃદયવાળા માણસો, ભલા નિર્દોષ માનવોને પ્રેમ કરવા ભગવાન આવ્યા, રક્ષા કરવા આવ્યા. પરિત્રાણ એટલે પ્રેમ કરવા. વિનાશાય છે દુષ્કૃતામ. દુષ્કૃત્યો કરનાર રાક્ષસોનો નાશ કરવા ભગવાન આવ્યા એટલું જ ના માનીશ, પણ જેમ દર સાલ આપણે ઘરને રંગ રોગાન કરાવીએ તો હજારો લાખો માખી મચ્છરો જીવાતો જીવડાઓ મરવાના જ છે, જે ગણી ના શકીએ. તેમ ભગવાને પોતાના ઘરને, વિશ્વને સુંદર બનાવવા જાત જાતના પંખીડાઓ, જાત જાતના વૃક્ષો, વનસ્પતિઓ, ફૂલોનું સર્જન કરી પૃથ્વીને જાણે રંગ રોગાન કર્યું હોય તેવું દર્શન કરાવ્યું. હા, ભારતની ભૂમિ અતિ પવિત્ર છે કે જ્યાં પશુઓએ પ્રભુ કાર્ય કર્યું છે અને આજે પણ પશુઓ પ્રભુ કાર્ય કરી રહ્યા છે. માં ગાય દૂધ દઈ રહી છે, બળદ ખેતર ખેડી રહ્યો છે, પંખીડાઓ ખેતરોને વાવી રહ્યા છે પોતાની ચાંચમાંથી ચારે બાજુ દાણા વેરીને. આજે પણ પશુ પંખી પશુઓ, પંખીડાઓ આ પૃથ્વીની સેવા કરી રહ્યા છે. હા, તેથી ભગવાન આ બધાને પ્રેમ કરવા આવ્યા, મારવા નથી આવ્યા. અગ્નિ પાસે કચરો બળી જાય તેમ આવા રાક્ષસો, દુષ્ટો, અસુરોની નજીક જવા ભગવાન ગયા ન ગયા ત્યાં જ એ અસુરો મરી ચૂક્યા હતા. કંસ, રાવણ, દુર્યોધન, 100 કૌરવો કે મોટા મોટા રાક્ષસોનું શરીર પણ માનવ શરીર જ હતું. તેઓને હાર્ટ એટેક આવી શકતો હતો, અસ્થમા કે કિડની ફેલ થઈ શકતી હતી. ના, આપણને પ્રેરણા દેવા, પ્રેમ કરવા, કર્મયોગનું મહત્ત્વ સમજાવવા આવ્યા. પ્રેરણા દીધી કે તારા જીવનમાં પણ આવા અસુરો આવશે, આવા રાક્ષસો તને લૂંટી લેનાર, તને ઝૂંટી લેનાર, તને મારનાર આવશે. કદાચ તારી વૃત્તિ પણ એવી બની જાય. યાદ રાખજે, આ બધાથી કેમ છૂટવું અને કેમ લડવું એ શીખી લે. લડવું તો પડશે જ, આ માં બોલી રહી છે. પછી બોલીને લડો કે લડીને, પણ છૂટકો નથી. લાઈફ ઇઝ એ સ્ટ્રગલ, ફાઇટ ઇટ. માટે માં કહી રહી છે કે યુદ્ધાય કૃત નિશ્ચય. ખબર નથી સવાર પડી આખો દિવસ કેવો જશે, કોની સાથે ભટકાશું કે કોની સાથે અટકાશું કે કોની સાથે આપણે મનમોટાવ થઈ જશે, કંઈ જ કહેવાય નહીં. જીવનની ઘણી ઘણી પળો, ક્ષણો, દિવસો સંઘર્ષમય જ જવાના અને જઈ રહ્યા છે અને જતા રહ્યા હતા. માત્ર બેસી રહેવાથી કે કોઈના આશીર્વાદથી કે માનતાઓ માનવાથી જીત થશે એ ભૂલી જા. હર પલ તારે લડવું જ પડશે. ઉઠ, ઊભો થા, ચાલવા માંડ, ચાલતા ચાલતા દોડવા માંડ. રૂક્યા વગર જીવનનું નિશ્ચિત કાળ નક્કી કર. નક્કી કર કે તારે શું કરવું છે. લડવું છે, પડવું છે, અટકવું છે, શું કરવું છે, કે ચાલવું છે કે બેસવું છે, શું કરવું છે, નક્કી કર. અને એ નક્કી બુદ્ધિ કરશે. બુદ્ધિને વિચારો નક્કી કરાવશે અને વિચારો જો ધર્મના હશે તો ચોક્કસ જરૂર રાહ મળી જશે. કોઈને કોઈ વ્યક્તિને ભગવાન સામે મોકલશે, નિમિત્ત બનાવીને, સંદેશો દેવાને, સલાહ દેવાને, સાથ આપવા માટે કોઈને કોઈ વ્યક્તિ ઈશ્વરના રૂપમાં તારી પાસે આવી જશે. એમ માં ગીતા કહી રહી છે.